તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો અત્યારે સૌરાષ્ટ્રના કચ્છમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે. તો વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તો વિડીયોની અંદર જોડાયા રહેજો મિત્રો. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો વિડીયોની અંદર આગળ વાત કરીએ કે શું છે સમાચાર. રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદ માવઠાની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશન તેમજ મોન્સૂન ટ્રક અને સાયક્લોનિક સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આ વરસાદી માહોલ સર્જાયો છે. કમોસમી માવઠાના આ નવા રાઉન્ડથી ખેડૂતોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થશે, કારણ કે હાલમાં ખેતરોમાં ઊભો પાક તૈયાર થઈ ગયો છે અથવા લાગણીના આરે છે. આગળ વાત કરીએ કે સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં પણ યલો એલર્ટ કરવામાં આવ્યું છે મિત્રો. આગામી વરસાદી સિસ્ટમથી સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યારે ત્યાં ભારે વરસાદની સંભાવના છે. આથી હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનની અસર થઈ શકે છે મિત્રો. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અને પવનની ગતિમાં પણ વધારો થયો છે. ખરાબ હવામાન અને અરબ સાગરની અશાંત સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ દરિયામાં આજથી 4 દિવસ બાદ પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જેના કારણે માછીમારી કરવી જોખમી બની શકે છે. સરકાર અને વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતી વ્યવસ્થા અને સંકલન જાળવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.